વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉપગણ ભણતા હતા અને ઉપગણની અંદર 4 ઘટકોવાળા ગણના 16 ઉપગણ લખ્યા હતા. એના પછી મેં તમને 5 ઘટકોવાળા ગણ માટે ઉપગણ લખવા માટે કહ્યું હતું. તો જોઈએ હવે એ ઉપગણ લખીએ. તમે લખ્યો હોય તો હું જે લખું છું એની સાથે સરખાવો અને પછી જુઓ એને કઈ રીતે લખી શકાય. તો જુઓ, અહીંયા આપણે આવા એક ગણ, આનો 5 ઘટકોવાળો આ ગણ છે, આના ઉપગણો લખીએ. જો તો આગળના લેક્ચરની અંદર આપણે જે લખ્યું તો ફરી યાદ કરાવી દઉં કે એક ઘટકવાળો ગણ હોય એના ઉપગણો લખીએ તો 2 થયા હતા. 2 ઘટકોવાળા ગણના 4 ઉપગણો થયા હતા. 3 ઘટકોવાળા ગણના 8 ઉપગણો થયા હતા. 4 ઘટકોવાળા ગણના 16 ઉપગણ થયા હતા. 5 ઘટકોવાળા ગણ છે એના ઉપગણો લખીએ તો કયા થશે? ના ઉપગણો. તો જો આના ઉપગણો આવા મળશે. એક તો 5. આ પરિણામને કાયમી યાદ રાખીશું. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે 5. ત્યારબાદ જેમાં એક જ ઘટક આવતા હોય એવા ઉપગણો લખીએ તો 1, 2, 3, 4 અને 5. જો હવે આમાં તો સરળ હતું. એક ઘટક હતા એટલે દરેક ઘટકને એક છગડિયા કૌંસવાળા ગણની અંદર લખ્યો એટલે ઉપગણ મળ્યો. હવે બબ્બેની પેર બનાવીએ તો એમાં કંઈક નિયમ પ્રમાણે ચાલીશું. તો પેર બનાવીએ. એકડા સાથે જેટલી પણ પોસિબલ પેર છે તે બનાવી દઈએ. 1 with 2, એકડા સાથે 3, 1, 4, 1, 5. હવે 2 સાથેની બનાવીએ. 2, 3. 2, 1 નો અર્થ નથી, કારણ કે 2, 1 અને 1, 2 સરખા છે એવું આપણે આગળ ભણી ગયા. ક્રમનું કોઈ મહત્વ નથી. 2, 3, 2, 4, 2, 5, 3, 4, 3, 5. અને 4, 5. જુઓ તો કેટલા ઉપગણ થયા? 2 ઘટકોવાળા 10 ઉપગણ. એનું સૂત્ર આગળ ક્રમચય સંચયમાં ભણીશું. 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે 3 ઘટકોવાળા ઉપગણ લખીએ, જેની અંદર થોડુંક વધારે વિચારવું પડશે. તો જુઓ, 3 ઘટકો માટે આપણે ટ્રિપલેટ આવી રીતે બનાવીએ. 1, 2, 3. 1, 2, 4. 1, 2, 5. ટૂંકમાં પહેલાં 1 અને 2ની પોસિબલ 3 પોસિબિલિટી લખી. હવે 1, 3ની જેટલી પણ પોસિબિલિટી છે એટલી લખીએ. 1, 3, 4. 1, 3, 5. ત્યાર પછી 1, 4ની લખીએ. 1, 4, 5. 1 આવતો હોય એવા બધા જ શક્ય 6 પરિણામો હતા જે આપણે લખ્યા. 1 ન આવતો હોય એવા લખીએ તો 2 પછીની પેર 2, 3, 4. 2, 3, 5. 2 સાથેની આવી ગઈ. હવે 2, 4, 5 લખીએ. 2, 4, 5. અને 3, 4, 5. જુઓ તો કેટલા ઉપગણ થશે? 10 થવા જોઈએ. કઈ રીતે થાય? ક્રમચય સંચય ભણીશું ત્યારે આપણે ફરી યાદ કરાવીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે 4 ઘટકોવાળો, આમ જોઈએ તો 4ની જોડ બનાવી. 4ની જોડ બનાવી આના કરતાં અઘરી થશે, પણ એમાં સહેલું છે. એક વખત 5 ન લ્યો એટલે 4ની એક જોડ બની જાય. 4 ન લ્યો એટલે બીજી બને.
3 સિવાયની લો એટલે ત્રીજી બને, આ 2 સિવાયની ચોથી બને, 1 સિવાયની પાંચમી બને. 1 2 3 4 5 સિવાયની, 1 2 3 5 4 સિવાયની, 1 2 3 સિવાયની, 1 2 4 5. હવે 2 સિવાયની 1 3 4 5 અને 1 સિવાયની. અને એક ગણ પોતે. તો મિત્રો ફરીથી હું તમને સમજાવી દઉં કે કઈ રીતે લખાય છે. એક તો ખાલી ગણ, તો યાદ રાખીશું હંમેશા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. 5 ઇઝ ઓલવેઝ અ સબસેટ ઓફ એની સેટ E. ફરીથી કહું છું, યાદ રાખશો, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ત્યાર પછી એક એક ઘટકોવાળા ઉપગણો લખવા હોય ત્યારે તો બહુ સરળ વસ્તુ છે. દરેક એક એક ઘટકને ગણમાં લખી દો. 2 ઘટકોમાં પણ એટલું બધું અઘરું નથી. પહેલો બીજો, પહેલો ત્રીજો, પહેલો ચોથો, પહેલો પાંચમો, બીજો ત્રીજો, બીજો ચોથો, બીજો પાંચમો, ત્રીજો ચોથો, ત્રીજો પાંચમો, ચોથો પાંચમો. પછી 3 ઘટકોવાળી ટ્રિપલેટ લખી હોય ત્યારે થોડુંક વિચારવું પડે કઈ રીતે લખાય. તો પહેલાં 1 સાથે 2ની શક્ય પોસિબિલિટી 1 2 3, 1 2 4, 1 2 5. પછી 1 સાથે 3ની પોસિબિલિટી 1 3 4, 1 3 5 થઈ ગઈ, 1 3 4, 1 3 5. પછી 1 સાથે 4ની પોસિબિલિટી 1 4 5 એક જ મળે. પછી 2 3ની પોસિબિલિટી 2 3 4, 2 3 5, 2 3 4, 2 3 5. પછી 2 4 5 અને 3 4 5. જો મિત્રો આ લખવાની એક બીજી રીત તમને સમજાવું. દાખલા તરીકે ટ્રિપલેટ લખવામાં આપણને તકલીફ પડતી હોય તો કેવી રીતે લખવાની, તો જુઓ આ ઘટકો છે ને, 2ની તો લખતા આપણને આવડે જ, 2ની જોડકો બનાવો સરળ છે. આ ઘટકો સિવાયનો લખો, 1 મળી જશે, મળી ગયો. આના સિવાયનો લખો, આ મળી ગયો. આના સિવાયનો લખો, આ મળી ગયો. આના સિવાયનો લખો, આ મળી ગયો. એટલે આમાં જે છે એના સિવાયના લખશો એટલે મળી જશે. એવી જ રીતે આમાં જે છે એના સિવાયના લખો. જુઓ, આના સિવાયના લખો, આ મળ્યો. આના સિવાયના લખો, આ મળી ગયો. આના સિવાયના લખો, આ મળી ગયો. આના સિવાયના લખો, આ મળ્યો. અને આના સિવાયના લખો, આ મળી ગયો. એટલે પરીક્ષામાં કદાચ તમને પૂછાય તો લખી શકવા, તમને ખબર તો હશે જ કેટલા છે, પણ લખવા માટે પણ એક ટેકનિક છે. તમે આડાવાળા લખશો તો ઘણીવાર એવું થશે કે એનો એ ઘટક ફરી લખાઈ જાય ને કોઈ ઘટક રહી જાય. એના બદલે જે ક્રમિકતા મેં અહીંયા સમજાવી એ પ્રમાણે તમારે એને યાદ રાખશો તો આવડશે. બહુ સહેલું છે. અને 5 ઘટકોવાળો ઉપગણ. હવે ઉપગણ કેવી રીતે લખાય, તો એક તો જો, એક તો આ પોઈન્ટ છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. બીજું, એટલે આ પરિણામ કોઈ પણ જગ્યાએ આવે ને તો સત્ય છે એવું કહેવાય. આગળની એક્સરસાઇઝમાં પરિણામો સત્ય અસત્ય આવશે, તો એમાં આ પરિણામ સત્ય છે. ખાલી ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ છે. એ સિવાય કયો ગણ એ એનો ઉપગણ કહેવાય, કોઈ પણ ગણનો ઉપગણ, તો એમાં આવતા ઘટકો એક અથવા એકથી વધારે ઘટકોને ભેગા કરીને છગડિયા કૌંસમાં લખવાથી કોઈ પણ ગણનો ઉપગણ મળે છે. એમાં આવતા એક અથવા એકથી વધારે ઘટકોને છગડિયા કૌંસમાં લખવાથી તે ગણના ઉપગણ મળે છે. આ પરિણામ એક નોંધવા જેવું છે. નોંધવા જેવા પરિણામમાં એક આ છે, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે. ત્યાર પછી કોઈ પણ ગણમાં આવતા
કોઈ પણ ગણમાં આવતા એક અથવા એકથી વધારે ઘટકો અથવા સભ્યો ને ધનુષ્કોષ એટલે કે છગડીયા કૌંસ માં લખવાથી મળતો ગણ આપેલા ગણનો ઉપગણ છે. ઉપગણ છે. કોઈ પણ ગણમાં આવતા એક અથવા એકથી વધારે ઘટકોને ભેગા કરીએ, એના સિવાયના નહીં, એની અંદર આવતા હોય એટલા જ ઘટકોમાંથી એક અથવા એકથી વધારે ઘટકો ભેગા કરી અને છગડીયા કૌંસમાં લખીએ તો જે ગણ મળે એને આપેલા ગણનો ઉપગણ કહેવાશે. હવે જો મિત્રો ઘટક કોને કહેવાય તો છગડીયા કૌંસમાં લખેલા અને અલ્પ વિરામથી જુદા પાડેલા દરેક ઘટકને એ ગણનો ઘટક કે દરેક સભ્યને દરેક એલિમેન્ટને એ ગણનો ઘટક કહેવાશે. દાખલા તરીકે આ ગણમાં 5 ઘટકો છે. આ ગણનો કયો ઘટક આમાં છે? એકડો, બગડો, તગડો, ચોગડો અને પાંચડો. તો આ ગણનો ઘટક છે એ આ ગણમાં સમાયેલો છે એવું કહેવાય. અહીંયા આ લખેલું છે એના પરથી હું લખું તો એમ કહેવાય 1 is belongs to A, 2 belongs to A, 3 belongs to A, 4 belongs to A and 5 belongs to A. કોઈ પણ ગણમાં રહેલો ઘટક તે ગણમાં સમાયેલો છે તેમ કહેવાય અને તેના માટે belongs to જેવો સિમ્બોલ વપરાય છે. કોઈ પણ ગણમાં રહેલા રહેલો દરેક ઘટક તે ગણમાં સમાયેલો છે તેને માટે belongs to જેવો સંકેત વપરાય છે. જો દાખલા તરીકે સમજો, એક સરસ ઉદાહરણ હું અહીંયા લખું છું. દાખલા તરીકે A equal to 1, 2, 3. આ ગણમાં કેટલા ઘટકો છે? આ ગણમાં કેટલા ઘટકો છે? 2 જ ઘટકો છે. 1 એ આ ગણનો ઘટક છે, 1 belongs to A, અને આ ગણનો બીજો ઘટક આ છે 2, 3. ગણની અંદર જે હોય એને belongs to લખાય. એ પછી ગણની અંદર એક એકડો એકલો હોય કે ગણની અંદર આખો એક ભાગ હોય, આ એક જ ઘટક છે. એટલે ગણની અંદર જે ઘટક છે એ ગણની અંદર સમાયેલો છે એવું કહેવાય. અને આ ઘટકને જો હું ગણની અંદર લખી દઉં, આ ઘટકને હું ગણની અંદર લખી લઉં તો જોજો આ ઘટક એને હું ગણની અંદર લખ્યો તો એ એનો ઉપગણ થઈ જશે. સમજાયું? સહેલું જ છે. ગણની અંદર જે આવે એને belongs to લખાય અને એને ગણની અંદર મૂકી દો તો એને ઉપગણ લખાય. ગણની અંદર આવેલા કોઈ પણ ઘટક એક અથવા એકથી વધારે ઘટકને ભેગો કરીએ તો જે મળે એને આપણે ધનુષ્કોષમાં લખીએ તો જે મળે એને એનો ઉપગણ કહેવાય. પણ ગણની અંદરનો ઘટક હોય તો એ belongs to લખાય. અંદર આ છે અને આ છે એમાં ભિન્ન છે. પહેલા તો આમાં 3 ઘટકો છે તો અહીંયા આવું નહીં લખાય. અહીંયા 2, 3 belongs to B નહીં લખાય. 2, 3 એ B નો ઘટક નથી પણ ઉપગણ લખાય, કારણ કે B ના 2 ઘટકોને ભેગા કરી અને છગડીયા કૌંસમાં લખ્યું છે. એટલે એક સમજવા જેવો પોઈન્ટ છે.
ટૂંકા પ્રશ્નો તરીકે પણ આવું પૂછાય છે. જોઈએ હવે આમાં કેટલા ઉપગણ થશે. તો આપણે આવું ભણી ગયા કે ગણ એમાં જોજો અહીંયા ગણ એમાં એક ઘટક હોય, ગણ એમાં એક ઘટક હોય તો એના ઉપગણોની સંખ્યા 2 થતી હતી. 2 ઘટકો હોય તો 4 થતી હતી. 3 ઘટકો હોય તો 8 થતી હતી. 4 ઘટકો હશે તો 16 થશે. 5 ઘટકો ઉપર લખેલા રહ્યા તો 32 થાય. તો હવે આપણે આ સંખ્યાને, આ જે સંખ્યા છે એને આ સંખ્યા સાથે જોઈન્ટ કરવી છે. કેવી રીતે કરી શકાશે? તો હું 32 ને 2 ની 5 ઘાત લખી શકું, આને 2 ની 4 ઘાત લખી શકાય, 2 ની 3 ઘાત લખી શકાય, 2 ની 2 ઘાત લખી શકાય, 2 ની 1 ઘાત લખી શકાય. તો જેટલા ઘટકો છે એને ઘાતમાં મૂકો તો એના ઉપગણોની સંખ્યા મળે. એટલે કોઈ પણ ગણમાં આ તમારે નોંધવાનું છે ફેર ચોપડાની અંદર. ગણ એના ઉપગણોની સંખ્યા ઇક્વલ ટુ 2n, જ્યાં n ઇક્વલ ટુ ગણ એના ઘટકોની સંખ્યા. ગણ એના ઘટકોની સંખ્યા. ગણ એમાં જેટલા ઘટકો હશે એને 2 ની ઘાતમાં મૂકો એટલે એના ઉપગણોની સંખ્યા થાય. અને આપણે ઉચિત ઉપગણની વ્યાખ્યા આપીએ એમાં a ઇક્વલ ટુ b, આ a ઇક્વલ ટુ b કહેવાય અને b કહી દઈએ તો a ઇક્વલ ટુ b સિવાયના જે હશે એને ઉચિત ઉપગણો કહેવાશે. એટલે એક દૂર કરી દઈએ તો ઉચિત ઉપગણોની સંખ્યા (2n-1) થાય. 2n-1. હવે આના ઉપરથી આપણે એક બીજી વ્યાખ્યા આપીએ એના પહેલાં એક પરિણામ લખી લઈએ. તો એક બહુ સરળ પરિણામ આપણે સમજી શકીએ. n ઇઝ a subset of z. ધન પૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યાઓનો ઉપગણ થાય, પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યાઓનો ઉપગણ થાય અને સમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાઓનો ઉપગણ થાય. અને સમમેય ન હોય તેવી સંખ્યાઓને t વડે દર્શાવીએ તો t ઇઝ ઓલ્સો સબસેટ ઓફ r. સમમેય અને અસમયને ભેગી કરો, અહીંયા બાજુમાં લખી લેજો, t અસમમેય સંખ્યાઓનો ગણ છે. સમમેય અને અસમમેય બધી સંખ્યાઓને ભેગી કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ મળે. એટલે આ એક પરિણામ છે. હવે ઘાતગણની વ્યાખ્યા આપવી છે. ઘાતગણ કોને કહેવાશે? તો કોઈ પણ ગણના તમામ ઉપગણોનો જે ગણ બને, કોઈ પણ ગણના તમામ ઉપગણોનો જે ગણ બને એનો ઘાતગણ કહેવાય. તો અહીંયા જો આ a છે એના 32 ઉપગણો છે. આ 32 ઉપગણોને આપણે એક ગણની અંદર લખીએ તો જે મળે એને ગણ એનો ઘાતગણ કહેવાશે. કોઈ પણ ગણના બધા જ ઉપગણોનો ગણ, કોઈ પણ ગણ, આ એ ગણ છે એના ઉપગણો કેટલા થયા? 32. આ બધા જ ઉપગણોને હું ભેગા કરી અને એક છગડિયા કૌંસમાં લખું, એક ગણમાં લખું તો જે મળે એને અને એનો ઘાતગણ કહેવાશે. એનો ઘાતગણ, જેને પાવર સેટ ઓફ a એટલે કે p ઓફ a વડે દર્શાવાશે. કોઈ પણ ગણના તમામ ઉપગણોનો ગણ એટલે એનો ઘાતગણ. એનો અર્થ કે એના ઘાતગણમાં કેટલા ઘટકો આવશે? તો જેટલા ઉપગણ હશે એટલા જ ઘટકો આવશે. કોઈ પણ ગણના ઘાતગણમાં કેટલા ઘટકો આવશે? તો એના ઉપગણોનો જે ગણ હશે, ઉપગણો
જેટલા હશે એટલો આવશે. ઉપગણને આના વડે દર્શાવીએ તો અહીંયા આવું પણ લખી શકાય, ઇક્વલ ટુ નંબર ઓફ પાવર સેટ ઓફ એ. એના ઘાત ગણના ઘટકોની સંખ્યા એમાં જેટલા ગણ આવે તે, અને દરેક ગણને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તો કોઈ પણ ગણને ઓછામાં ઓછો એક ઉપગણ તો હોય જ, અને માટે કોઈ પણ ગણનો ઉપગણ લખીએ તો એ ક્યારેય ખાલી ગણ નહીં થાય. એટલે આવું લખી શકાય. એક તો હું આવું લખું કે ફાઈનો ઘાત ગણ, એને સિમ્બોલિક રીતે લખું તો આમ લખાય પી ઓફ ફાઈ, અને આની અંદર આના ઉપગણોને ગણમાં લખવાના. આ થયો એટલે આવું કહી શકાય. માટે એન ઓફ પી ઓફ ફાઈ ઇક્વલ ટુ 1. આ એમસીક્યુમાં પૂછાઈ શકે. ખાલી ગણનો ઘાત ગણ એટલે ખાલી ગણના ઉપગણોનો ગણ, જેને પી ઓફ ફાઈ વડે દર્શાવાય ને એના એક જ ઉપગણ છે એટલે આ લખાય. આ લખું તો શું થાય? નો ઘાત ગણ, આનો ઘાત ગણ, કોઈ પણ ગણનો ઘાત ગણ એટલે એને પી ઓફ એ ગણ લખાશે. અને આનો ઘાત ગણ એટલે એના ઉપગણોનો ગણ. આમાં કેટલા ગણ છે? આમાં કેટલા ઘટક છે? 1. તો એના ઉપગણો કેટલા આવશે? 2. કયા આવશે? એને હું છગડિયા કૌંસમાં લખું છું. એક તો ફાઈ અને ગણ પોતે. તો માટે એન ઓફ પી ઓફ ફાઈ ઇક્વલ ટુ 2. તો આ જ પ્રમાણે ક્રમિક લખું તો આમાં કેટલા ઘટકો છે? 2. તો એના ઉપગણો કેટલા થશે? 4. તો આગળ આવું લખું તો આવું થશે. આવું થાય. એ જ પ્રમાણે આગળ લખી શકાશે. એટલે આ એક અગત્યનું ઘાત ગણ, એક અગત્યનું પરિણામ આવું છે. કોઈ પણ ગણના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાત ગણ કહે છે. અને ઘાત ગણમાં કેટલા ઘટકો હશે? તો જેટલા ઘટકો ગણમાં હોય એને 2ની ઘાતમાં મૂકીએ એટલે એના ઉપગણોની સંખ્યા મળે, એટલે કે ઘાત ગણના ઘટકો મળે. ત્યાર પછી એક વ્યાખ્યા છે, એને હું યાદ કરી લઉં છું, બહુ સહેલી છે, કે એકાકી ગણ કોને કહેવાય? એકાકી ગણ, તો જે ગણમાં એક જ ઘટક હોય એને એકાકી ગણ કહેવાય. જે ગણમાં એક જ ઘટક હોય એને એકાકી ગણ કહેવાય. એટલે આ તો કન્ટિન્યુઅસ આટલા પોઈન્ટ તમે લખી લેજો. એના પછી એક વ્યાખ્યા લખજો, એકાકી ગણ, તો જે ગણમાં એક જ ઘટક હોય તેને એકાકી ગણ કહે છે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એકાકી ગણ છે. જોઈએ ત્યાર પછી ઉપગણને લગતો એક પોઈન્ટ બીજો છે, એ આપણે સમજીએ. એટલે એના માટે આપણે પહેલાં તો હવે આરના અંતરાલો લખવા છે. આરના ઉપગણો તરીકે અંતરાલ. આરના ઉપગણો તરીકે અંતરાલ તો સમજાવી લઉં છું. લખવા માટે તમે બુકનો ઉપયોગ કરજો. આરના ઉપગણો તરીકે અંતરાલ, એમાં પહેલો અંતરાલ જોઈએ તો આપણે વિવૃત અંતરાલ સમજવું છે. વિવૃત અંતરાલ, વિવૃત અંતરાલ
તો આ એક વાસ્તવિક સંખ્યા રેખા આર છે, વાસ્તવિક સંખ્યા રેખા આર, તેના પર આવેલી બે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી, જે પૈકીની એ કરતાં બી મોટી છે. એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને આપણે વાસ્તવમાં લખી શકતા નથી એવી આ બધી જ સંખ્યાઓ લખવી હોય તો એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ઇટ મીન્સ એક્સ સચ ધેટ એક્સ બિલોંગ્સ ટુ આર, એ અને બી વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. દાખલા તરીકે આપણે 1, 3 લખીએ, 1, 3, તો 1 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. 1 અને 3 વચ્ચે કઈ વાસ્તવિક સંખ્યાઓ આવે તો આપણને પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે 1 અને 3ની વચ્ચે 2 આવે, પણ 2 તો આવે સાચું, પણ એના સિવાય ઘણી બધી આવી શકે. 1.1, 1.01, 1.001, 2.9, 2.8, આ બધી જ સંખ્યાઓ જે આપણે કદાચ ક્યારેય લખી ના શકીએ, ક્યારેય બધી સંખ્યાઓ પૂરી ના લખી શકીએ, અને એ લખવા માટેનો આ સિમ્બોલ છે. 1 અને 3 વચ્ચેની, આમાં 1 પણ નહીં આવે અને 3 પણ નહીં આવે, આ બંનેના વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે વિવૃત અંતરાલ 1, 3 થશે. આ લેસ ધેન વિવૃત અંતરાલ હોય એટલે એ સંખ્યા એની અંદર નહીં આવે. 1 પણ નહીં આવે ને 3 પણ નહીં આવે. 1 does not belongs to 1, 3 વિવૃત અંતરાલ, also 3 does not belongs to. હવે સંવૃત અંતરાલ, તો સંવૃત અંતરાલ માટે આવું લખાશે. સંવૃત અંતરાલ એટલે એ અને બી વચ્ચેની સંખ્યાઓ તો આવશે જ, એ અને બી વચ્ચેની સંખ્યાઓ તો આવશે જ, પણ એ અને બી પણ અંદર આવી જાય. સંખ્યા રેખા આર 1 અને 3 વચ્ચેની અને 1 અને 3 પણ આવે, આ બધાને સમાવતો જે અંતરાલ હશે એને સંવૃત અંતરાલ કહેવાશે. જો આને એ અને બી કહીએ તો સંવૃત અંતરાલ એ બી, ઇટ મીન્સ એક્સ સચ ધેટ એક્સ બિલોંગ્સ ટુ આર, a less than or equal to x less than or equal to b. એ અને બી તથા એ અને બી વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ, એ અને બી વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ, એ પણ આવશે, બી પણ આવશે, એટલે એને લખાશે મોટો કૌંસ. મોટો કૌંસ એનો અર્થ કે એ પણ અંદર આવે ને બી પણ અંદર આવશે. એવી જ રીતે બંને છેડા, આમાં બંને છેડા એક જ જેવા છે, વિવૃત અંતરાલ, આમાં બંને સંવૃત છે. એક એક છેડો ભેગો કરીએ તો સંવૃત વિવૃત. સંવૃત વિવૃત અંતરાલ કોને કહેવાય? સંવૃત વિવૃત. સંવૃત વિવૃત અંતરાલ. તો સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ એ બી માટેનો સિમ્બોલ છે એ બી. આનો અર્થ એ થશે એ અને બી વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ તો આવશે જ આની અંદર. એ અને બી વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ તો આવશે જ આની અંદર, પણ એ પણ અંદર આવી જશે. એને સમાવે, બીને ન સમાવે. A is belongs to સંવૃત વિવૃત અંતરાલ, B does not belongs to સંવૃત વિવૃત અંતરાલ, અને છેલ્લે અહીંયા 3 ના આવે, સોરી 3 પણ આવે, બંને બાજુ સંવૃત છે. એવી જ રીતે વિવૃત સંવૃતની વ્યાખ્યા આપીએ વિવૃત સંવૃત અંતરાલ તો
આવો થશે વિવૃત સંવૃત અંતરાલ, જેની અંદર એ સમાયેલો નથી, બી સમાયેલો છે. x such that x belongs to R, a less than x less than or equal to b. ટૂંકમાં અહીંયા સંવૃત અંતરાલ હોય તો એ સંખ્યા અંદર આવે, વિવૃત અંતરાલ હશે તો એ સંખ્યા અંદર નહીં આવે, આટલો જ અર્થ છે. a does not belongs to અને b belongs to, એ બંને વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ ચારે અંતરાલમાં આવશે, પણ જ્યાં સંવૃત અંતરાલ હોય એ છેડો અંદર આવે, વિવૃત અંતરાલ હશે એ કિંમત અંદર નહીં આવે, એટલે એને વિવૃત અંતરાલને નાના કૌંસ અને સંવૃત અંતરાલને મોટા કૌંસ વડે દર્શાવાય છે. ચારે વ્યાખ્યાનો અર્થ આટલો જ થશે કે આ બંને વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે, જ્યાં વિવૃત અંતરાલ હશે એ કિંમત અંતરાલની અંદર નહીં આવે, અને જ્યાં સંવૃત અંતરાલ એટલે કે મોટો કૌંસ હશે ત્યાં એ કિંમત અંતરાલમાં આવશે, નાના કૌંસવાળી કિંમત અંતરાલમાં નહીં આવે. અને એક વ્યાખ્યા આવી આપી છે, ચારે અંતરાલની લંબાઈ, આ ચારે અંતરાલની લંબાઈ યાદ રાખીશું, બહુ કોર્નર પ્રશ્ન કહેવાય, બી માઇનસ એ છે. હવે ફોર્મ્યુલા બુકની અંદર આપેલી છે, એને આપણે સ્વીકારી અને ઉપયોગ કરવાનો. કોઈ પણ અંતરાલ સંવૃત વિવૃત હોય તો એને એની લંબાઈ બી માઇનસ એ થશે. આમાં ફરીથી યાદ રાખીએ તો યાદ આટલું જ રાખવાનું છે, સંવૃત વિવૃત અંતરાલમાં એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ચારે અંતરાલમાં આવશે, જ્યારે વિવૃત અંતરાલ એટલે કે નાનો કૌંસ હોય તો એ છેડો કૌંસની અંદર નહીં આવે, અને જ્યારે સંવૃત અંતરાલ હશે ત્યારે એ છેડો મોટા કૌંસથી દર્શાવાશે અને એક કિંમત એની અંદર આવશે, અને આ ચારે અંતરાલમાં અંતરાલની લંબાઈ થશે બી માઇનસ એ. આપણે એને યાદ રાખીશું. એટલે અહીંયા સુધીના પરિણામો આપણે ભણ્યા. હવે એક સાર્વત્રિક ગણની વ્યાખ્યા છે. તો સાર્વત્રિક ગણ એટલે કોઈ પણ જે આપણે ગણોનું ઉલ્લેખ કરતા હોય અથવા જે ગણોનો અભ્યાસ કરતા હોય એ ગણના સંદર્ભમાં એ બધા જ ગણોને સમાવી લે, એને આપણે સાર્વત્રિક ગણ કહીએ. દાખલા તરીકે આપણી સ્કૂલના વિદ્યાર્થીઓના ગણને એક ગણ લઈએ, પાલનપુરની અંદર આવેલી બીજી સ્કૂલના ગણના વિદ્યાર્થીઓને બી ગણ લઈએ, તો સાર્વત્રિક ગણ તરીકે પાલનપુરના તમામ શાળાઓના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ લઈ શકાય. એટલે આપણે જે પણ ગણ વિશે ભણીએ છીએ તે ગણના સંદર્ભમાં બધા જ ગણને સમાવી લે એવું સાર્વત્રિક પરિણામ હોય એને સાર્વત્રિક ગણ કહેવાય. બહુ સરળ છે અને આપણે સમજી શકીશું. હવે થોડાક પ્રશ્નો આપણે 1.3 શરૂ કરીએ. તો મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 શરૂ કરીએ, જેની અંદર ખાસ ગણનો ઘટક અને ગણનો ઉપગણ એના પરિણામો વધારે છે. તો ફરી યાદ કરી લઉં કે ગણનો ઘટક માટે શું લખાય, એના ઉપગણ માટે શું લખાય. તો છગડિયા કૌંસની અંદર અલ્પ વિરામથી જુદા પાડેલા જેટલા પણ ઘટકો હોય દરેક ઘટક બિલોંગ્સ ટુ તે ગણ લખી શકાય, અને તે ગણની અંદર આવેલા કોઈ પણ એક અથવા એકથી વધારે ઘટકોને ભેગા કરી અને એને ધનુષ કોષમાં એટલે કે છગડિયા કૌંસમાં મૂકીને ગણ બનાવીએ તો તેને આપેલા ગણનો ઉપગણ કહેવાય. એના સિવાય એક ઉપગણ ખાલી ગણ છે તો આપણે જાણીએ જ છીએ. તો બસ આટલા જ પરિણામોનો ઉપયોગ કરવાનો છે. એટલે જોઈએ 1.3 એનો પહેલો પ્રશ્ન. તમે ટેક્સ્ટબુક લઈને બેસશો, ન લીધી હોય તો હજુ પણ લઈ લો. જુઓ તો એમાં પહેલું પરિણામ શું આપેલું છે આપણને. એક્ઝામ્પલ 1 આપેલો છે કે નીચેની ખાલી જગ્યાઓ માટે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અથવા ઉપગણ નથી તેવું પૂરો. એમાં પહેલું પરિણામ આવું છે. તો ઉપગણ હોવા માટે શું હોવું જોઈએ આપણે જાણીએ છીએ. કોઈ પણ ગણનો દરેક ઘટક બીજા અન્ય ગણમાં હોય,
કોઈ પણ ગણ એનો દરેક ઘટક ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. અહીંયા જુઓ તો પહેલો ગણ એનો બગડો, આ ઘટક આ ગણમાં છે, બીજો ઘટક પણ આ ગણમાં છે, ત્રીજો ઘટક પણ આ ગણમાં છે. આ ગણનો દરેક ઘટક આ ગણમાં છે માટે ઉપગણ થશે. એક પણ ઘટક ન હોય તો ઉપગણ ન થાય. ઉપગણ હોવા માટે આ ગણનો દરેક ઘટક આમાં છે એવું ચકાસવું પડે. અહીંયા દાખલા તરીકે એક પણ ઘટક ન હોય તો પછી બીજું ના ચકાસીએ તો ચાલે. હોવા માટે દરેકે દરેક હોવું જોઈએ એટલે અહીંયા ઉપગણ આવશે. એવી જ રીતે જોઈએ બીજો પ્રશ્ન. બીજામાં છે ABC ખાલી જગ્યા BCD. તો ગણ પહેલા ગણનો પહેલો જ ઘટક બીજા ગણમાં નથી માટે ઉપગણ નથી. અહીંયા લખવું હોય તો આવું લખી શકાય. અહીં કારણ આપવાનું કહ્યું હોય તો આપવું પડે. પહેલામાં કારણ આપવાનું કહ્યું હોય તો ઉપગણની વ્યાખ્યા જ લખવાનું થાય. આપેલા પ્રથમ ઘટકના આપેલા પ્રથમ ગણના તમામ ઘટકો આપેલા બીજા ગણમાં છે માટે આપેલ પ્રથમ ઘટક બીજા ગણનો ઉપગણ છે. અહીંયા લખવું હોય તો આવું લખી શકાય. અહીંયા પણ શબ્દોમાં લખવું જ લખી શકાય. આપેલા પ્રથમ ગણનો ઘટક સ્મોલ a આપેલા બીજા ગણમાં નથી સમાયેલો માટે પ્રથમ ગણ બીજા ગણનો ઉપગણ નથી. આ હું એ જ લખું છું પણ સંકેતમાં લખું છું. માટે A બિલોંગ્સ ટુ A છે પરંતુ A ડઝ નોટ બિલોંગ્સ ટુ B છે. મેં જે શબ્દોમાં કહ્યું હતું ને એ જ લખ્યું. માટે A is not a subset of B. એ બીનો ઉપગણ નથી. ત્રીજું લખીએ. તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી x such that x a તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. ખાલી જગ્યા x such that x એ તમારી શાળાના વિદ્યાર્થી છે. તો પહેલા ગણનો દરેક ઘટક 11મા ધોરણમાં ભણતો દરેક વિદ્યાર્થી શાળાનો વિદ્યાર્થી તો કહેવાય જ. એનો અર્થ કે આનો દરેક ઘટક આ ગણમાં આવશે માટે ઉપગણ કહેવાય. અહીંયા લખવું હોય તો હું બોલું એ લખી લેજો કે ધોરણ 11નો દરેક વિદ્યાર્થી શાળાનો વિદ્યાર્થી તો છે જ. એટલે કે આપેલા પ્રથમ ગણનો દરેક ઘટક આપેલા બીજા ગણમાં છે માટે અહીં ઉપગણ છે એવું લખી શકાય. ચોથું x such that x એ એક x સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ છે. x such that x એ આ સમતલનું એક ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આમાં તો કોઈ પણ વર્તુળ આવશે. સમતલમાં એક ત્રિજ્યાવાળા વર્તુળ હશે એ પણ આવશે, 2 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હશે એ પણ આવશે. દાખલા તરીકે હું આને એકમ વર્તુળ ગણું તો આ વર્તુળ આમાં છે. આ 2 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે તો આ વર્તુળ આમાં છે.
તો આ વર્તુળ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હશે તો આમાં હશે, આ જે પહેલું અંદરનું વર્તુળ રહ્યું તે. જ્યારે 12 વાળું વર્તુળ છે એ આમાં નહીં હોય, એટલે પહેલા ગણનો દરેક ઘટક બીજા ગણમાં નથી, એટલે નોટ સબસેટ. એના કારણમાં તમે લખો કે 1 એકમ ત્રિજ્યા સિવાયનું વર્તુળ, અથવા એમ લખો કે 2 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ પ્રથમ ગણનો ઘટક છે પરંતુ બીજા ગણનો ઘટક નથી, માટે તે ઉપગણ નથી. માટે ઉપગણ નથી. પાંચમું, x such that x એ સમતલમાં ત્રિકોણ છે. ખાલી જગ્યા x such that x એ સમતલમાં લંબચોરસ છે. એક પણ ત્રિકોણ લંબચોરસ નથી, એટલે પહેલા ગણનો એક પણ ઘટક બીજા ગણમાં નહીં આવે, માટે નોટ સબસેટ ઓફ સેકન્ડ સેટ. ગણ પ્રથમ ગણનો દરેક, એવું લખી શકાય, કારણમાં લખજો તમે, ત્રિકોણ એ લંબચોરસ નથી, તેથી પ્રથમ ગણનો કોઈ પણ ઘટક બીજા ગણમાં નહીં આવે, બીજા ગણમાં સમાયેલો નહીં હોય, અને માટે પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ નથી. એના પછી જુઓ તો x such that x એ સમતલમાં, x such that x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. such that x એ સમતલમાં, એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ પહેલા ગણની અંદર સમબાજુ ત્રિકોણ જ આવે, બીજા ગણની અંદર બધા ત્રિકોણ આવશે, તો બધા ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણ આવી જશે. એક જ સમતલમાં દોરેલા સમબાજુ ત્રિકોણ પહેલા આમાં આવશે, પહેલા ગણમાં. દાખલા તરીકે આવા ત્રિકોણ છે, ખાલી નામ આપું છું, તો અહીંયા કહેવાય કે જે સમબાજુ હશે એ અને સી ટાઈપના એ પહેલા ગણમાં આવશે, જ્યારે બીજા ગણમાં તો આ બધા આવવાના છે. એટલે સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણનો એક પ્રકાર જ છે, એટલે દરેક સમબાજુ ત્રિકોણ ત્રિકોણ તો છે જ, માટે પ્રથમ ગણનો દરેક ઘટક બીજા ગણમાં આવશે, એટલે ઉપગણ છે. સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણનો એક પ્રકાર છે, તેથી પ્રથમ ગણનો દરેક ઘટક એ બીજા ગણમાં આવશે ને માટે એને ઉપગણ કહી શકાય. એના પછી સાતમું પરિણામ, x such that x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x such that x એ પૂર્ણાંક સંખ્યા છે. આમ જોઈએ ને તો પ્રાઇમરી સ્ટેજનું જ કહેવાય આ બંને વચ્ચેનું રિલેશન. દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક તો છે જ, દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક તો છે જ, માટે અહીંયા ઉપગણ છે એવું કહી શકાય. બીજા શબ્દોમાં વિચારીએ તો આમાં કયા ઘટકો આવે? આમાં કયા ઘટકો આવશે? ભલે આમાં બધા ઘટકો ન લખીએ, પણ આપણને દેખાવા જોઈએ કયા ઘટકો આવશે. તો જુઓ તો પ્રથમ ગણનો દરેક ઘટક બીજા ગણમાં છે,
એટલે કે દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક તો છે જ, માટે પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ હશે. હવે જોઈએ એનો બીજો દાખલો. વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. સત્ય અસત્ય નક્કી કરો. એનો પહેલો, AB is not a subset of BCA. તો પહેલા ગણનો દરેક ઘટક બીજા ગણમાં છે ચેક કરીએ. જો હોય તો ઉપગણ છે એ આની અંદર છે, બી પણ આમાં સમાયેલો છે, માટે આ આનો ઉપગણ હોય એ સાચું છે, એટલે ઉપગણ ન હોય એ અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ એવું કહી શકાય, AB નો દરેક ઘટક BCA માં છે. પહેલા ગણનો દરેક ઘટક બીજા ગણમાં છે, માટે એ બીનો પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ થવો જોઈએ, અને અહીંયા ઉપગણ નથી એવું આપેલું છે, માટે ખોટું છે. AE ઉપગણ x such that x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો આમાં કયા ઘટકો આવશે? અહીં આપેલા ગણ માટે A ઇક્વલ ટુ AE અને B ઇક્વલ ટુ x સચ દેટ x એ તમે લખજો અંગ્રેજી મૂળાક્ષરોનો એક સ્વર છે. તો આમાં કયા ઘટકો આવશે? A, E, I, O અને U. ગણ એનો દરેક ઘટક ગણ બીમાં છે. માટે A is subset of B, અને માટે આપેલું પરિણામ સત્ય છે. આપેલું પરિણામ સત્ય છે. જોઈએ એના પછી ત્રીજું, 1, 2, 3 is a subset of 1, 2, 5. બોલો તો કેવું છે? સોરી, 1, 3, 5 આપેલું છે. 1, 3, 5. પહેલા ગણનો દરેક ઘટક બીજા ગણમાં છે તો નથી. પ્રથમ ગણનો ઘટક 2 બીજા ગણમાં સમાયેલ નથી. માટે આપેલ પરિણામ અસત્ય છે. એના પછી A is subset of ABC. શું કહી શકાશે? વિચારો તો. આ ગણની અંદરનો દરેક ઘટક આ ગણમાં છે, માટે સત્ય છે. શબ્દોમાં લખી શકશો, પ્રથમ ગણનો દરેક ઘટક બીજા ગણમાં છે, માટે આપેલ વિધાન સત્ય છે. અને પાંચમું,
છગડિયા કૌંસમાં એ બિલોંગ્સ ટુ ABC. તો યાદ કરો કે મેં તમને કહ્યું હતું ગણની અંદર જેટલા ઘટકો છે ને, દાખલા તરીકે ગણનો એક ઘટક એ છે તો એ બિલોંગ્સ ટુ આ ગણ લખી શકાય, B બિલોંગ્સ ટુ આ ગણ લખી શકાય, C બિલોંગ્સ ટુ આ ગણ લખી શકાય. પણ છગડિયા કૌંસમાં એ ગણની અંદરનો ઘટક નથી માટે બિલોંગ્સ ટુ ન લખી શકાય, એટલે વિધાન અસત્ય છે. કારણમાં છગડિયા કૌંસમાં એ આપેલા ગણનો ઘટક નથી. આપેલા ગણનો ઘટક નથી માટે એ સમાયેલો નથી. અને એક્ઝામ્પલ 2 નું છેલ્લું પરિણામ આવું કહે છે, એક્સ સચ ધેટ એક્સ એ 6 કરતો નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતો નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ સચ ધેટ એક્સ એ 6 કરતો નાની પ્રાકૃતિક સંખ્યા છે. એ આ ગણનો ઉપગણ છે. એક્સ સચ ધેટ એક્સ એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો પહેલા ગણની અંદર રહેલો દરેક ઘટક બીજા ગણમાં હોય તો આ સાચું છે, અને એવું ન હોય તો આ ખોટું છે. એટલે આપણે આમ તો આના બધા ઘટકો આમાં ચેક કરવા પડે, પણ જો આમાં એક ઘટક પણ એવો હોય ને કે જે આમાં હોય, પહેલા ગણમાં હોય ને બીજા ગણમાં ના હોય, તો આપણે ડાયરેક્ટ એને કહી શકીએ કે ખોટું છે. વિચારો તો એવો એક ઘટક તમને મળશે કે જે પહેલા ગણમાં હોય અને બીજા ગણમાં ના હોય, પહેલા ગણમાં હોય અને બીજા ગણમાં ન હોય. આમાં આપણે જવાબના શબ્દો લખવાના અસત્ય છે લખ્યું છે, બરાબર છે. આમાં પહેલા ગણમાં તો જો 6 થી નાની યુગ્મ સંખ્યાઓ, કઈ 6 થી નાની યુગ્મ સંખ્યાઓ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2 અને 4, અને 2 કરતો નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 6 કરતો નાની, અને બીજા ગણમાં 6નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો 6નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 6નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 6. બીજા ઘટકો આગળ લખો કે ના લખો, તો ગણ એનો દરેક ઘટક ગણ બીમાં છે માટે આપેલ વિધાન સત્ય છે. આપણે તો 2 અને 4 જ ચકાસવાના હતા ને, 2 અને 4 આવી ગયા. આમ સીધું લખો કે 6 કરતો નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2 અને 4 છે, જે 36ના અવયવો છે માટે આપેલું વિધાન સત્ય છે. 6 કરતો નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2 અને 4 છે, જે બંને 36ના અવયવો છે માટે આપેલું પરિણામ સત્ય છે. તો મિત્રો આટલા સુધી આપણે રાખીશું, અને હવે આને સંલગ્ન હોય એવા ઉદાહરણ તમે જોજો. ઉદાહરણ 8, 9, ઉદાહરણ 9 અને 10 એ 2 ગણતા આવજો તમે. ઉદાહરણ 9 અને 10 એ 2 ગણતા આવજો. આટલા સુધી રાખીશું.